નમસ્કાર તમામ ખેડૂત મિત્રોને ખેડૂત પુત્ર ઓફિશિયલ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે આપણે થોડી ઘણી ડ્રીપમાં માહિતી અત્યારે કરીએ તો હવે કપાસનું બિયારણ કોટનની સમય આવી ગયો છે વાવવાનો, તો તેના માટે પહેલાં યોગ્ય બિયારણ અને સારા એવા સ્ટાન્ડર્ડ બિયારણ માટે વાત કરીએ તો સૌથી પહેલાં નાથ કંપનીનું સંકેત કોઈ પણ બિયારણ અત્યારે માર્કેટમાં જે બિયારણનું નામ ગાજી ગયું હોય એ ઘણા બધા સારા બિયારણ છે, એની કોપી ફરજિયાત આવવા મળે છે, એટલે ડુપ્લિકેટથી સાવધાન। પહેલાં તો પાકું જીએસટી વાળું બિલ લઈ લેવું તમે જ્યાંથી કોઈ પણ જગ્યાએથી બિયારણ લેતા હોય ત્યાંથી। બીજી વસ્તુ કે ઘણા બધી કંપનીમાં બારકોડ સ્કેનર આવે છે, ઘણી કંપનીમાં પાછળ બારકોડ સ્કેનર નથી આવતું, અહીંયા જે સિલ્વર લેબલ આવે છે એવા નાથ કંપનીનું સંકેત આ થોડી લેટ પાકતી વેરાયટી છે। વહેલી પાકતીમાં આમાં તમે બીજી સિઝન લેવી હોય તો અત્યારે વહેલા વાવી દેવું પડે છે, બાકી વેરાયટીમાં સૂચ્યા ખૂબ જ ઓછા લાગે છે, કપાસનો છોડ સારો રહેશે, નિરોગી રહેશે, ઉતારામાં પણ સારું છે, જેવી માવજત એવો ઉતારા લે છે, એવું નથી કહેતા કે આટલો લઈ લે ને આટલો લઈ લે, પણ ઉતારામાં સારી વેરાયટી છે, પાછળના કપામાં વજન સારું આવે છે, અને ટૂંકમાં શું કહેવાય કે પાછળથી જે ખરાબ કપાસ નીકળે ગોગડ આપણે દેશી ભાષામાં કહીએ એવું નથી થતું એમ, એટલે વેરાયટી સારી છે, ખેડૂતોના રિવ્યૂ પણ સારા છે। આ નાથ કંપનીનું સંકેત એમાં પાછળ આપણે આવે છે બારકોડ સ્કેનર, તે પણ ખાસ ચેક કરી લેવું, બોલગાડ જ આવે છે પણ થોડી મોડી પાકતી વેરાયટી છે, રેગ્યુલર જે થાય એથી થોડા દિવસ મોડી પાકે છે। એ પછી આવે છે કાવેરી સીડ્સનું, આને તો જાણો છો કાવેરી સીડ્સનું એટીએમ KCS, આમાં પણ પાછળ બારકોડ સ્કેનર આવે છે, તેમાં લોટ નંબર ખાસ લોટ નંબર લખાવીને પાકું બિલ લેવું, કોઈ પણ જગ્યાએથી લ્યો ત્યાંથી લોટ નંબર લખાવીને પાકું બિલ લઈ લેવું। આ પણ એક સારી વેરાયટી છે, વજનવાળી ખૂબ સારો વજન આવે છે, પણ આમાં સૂસ્યા પ્રકારની થોડી જીવાત વધારે લાગે છે। આ રેગ્યુલર પાકતી જાત છે, એટલે સૂસ્યાનું કંટ્રોલ થઈ શકે એમ હોય તો એટીએમ પણ વાવી શકાય છે। તે પછી છે જય ભેરી, રોયલ કંપનીનું જય ભેરી, આને પણ બધા જાણો છો, આ પણ એક સારી એવી વેરાયટી છે, સારી એટલે સ્ટાન્ડર્ડ વેરાયટી છે। આમાં પણ લોટ નંબર સાથે પાકું બિલ લઈ લેવું, કોઈ પણ જગ્યાએથી લ્યો તો ખાતરી માટે આપણે એક લઈ લેવું। અત્યારે બધી કંપનીના ડુપ્લિકેટ બિયારણ આવે છે, એટલે ડુપ્લિકેટથી સાવધાન રહેવા માટે, બાકી તો બિયારણ અત્યારે બધા સારા થાય છે, પણ આ જે ટોપ લેવલના સારી વેરાયટી છે, વજન પણ સારો આવે છે, અને આ રેગ્યુલર પાકતી વેરાયટી છે। પછી એ જ રોયલ કંપનીનું વહેલા પાકતીમાં લઈએ તો રણધીર, આ થોડું વહેલા પાકતું, આપણે કેમ હજી 5 નંબર આવે એ ટાઈપનું છે, સુકારાનો એનો પ્રશ્ન આમાં ઓછો રહેશે, વહેલા પાકતી જાતમાં ઝાઝુ એ રહેશે, સુકારો આવે બહુ વરસાદ પડે તો, પણ આમાં સુકારાનું પ્રમાણ ઓછું રહે। જય ભેરી જે રોયલ કંપનીનું આવે એનું જ છે આ રણધીર, વહેલા પાકતી જાત છે, આ પણ બોલગાડ છે, વજનમાં સારું રહેશે। એ પછી આપણે જોઈએ તો એટીએમ ટાઈપ ખીલા મૂળનું ઊભા મૂળનું કર્મભૂમિ કંપનીનું બોલગાડ, આ પણ ખૂબ સારા એવા ખેડૂતના રિવ્યૂ છે, પણ આમાં એટીએમ કરતાં એ ફાયદો છે કે આમાં સૂસ્યા પ્રકારની જીવાત ઓછી લાગે છે, અને વજન અને છોડ એ બધું સેમ એટીએમ ટાઈપ થાય છે, એટલે એટીએમ વસ્તુ સારી છે, એટીએમની ટાઈપની જ વસ્તુ એટોમ વસ્તુ બોલગાડ જ છે, એ પણ સારી વેરાયટી છે। પછી આવે છે વેદાનું ધર્મા ગોલ્ડ, આ તડાકા આપણે જે 2-3 વર્ષથી નામ ચેન્જ થઈને હવે તડાકા આવે છે, વેદાનું ધર્મા ગોલ્ડ, એ પણ રેગ્યુલર પાકતી જાત છે, રેડી। આમાં પણ લોટ નંબર સાથે આપણે બધામાં બિયારણના પાકા જીએસટી વાળા બિલ લઈ લેવા। આ ધર્મા ગોલ્ડ આ પણ રેગ્યુલર પાકતી વેરાયટી છે। એ પછી એમાં વેદા કંપનીનું પ્લેટિનિયમ, આ એક વહેલા પાકતી જાત છે, જેમ રણધીર તમને કીધું એમ થોડીક વહેલા પાકતી જાત છે, પ્લેટિનિયમ આ પણ ખૂબ સારી એવી વેરાયટી છે।